તો શ્રાદ્ધ પક્ષની થાળી માટે આપણી રેસીપી બનીને તૈયાર છે। તો મેં બનાવ્યું છે ચણાનું શાક, તોરમીનું શાક, પૂરી, દૂધપાકની રેસીપી તમને નીચે લિંકમાં આપેલી છે, જોઈ લેવી, જીરા રાઈસ અને ગલકાના ભજીયા। હવે આપણે થાળીને સર્વ કરીશું। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું શ્રાદ્ધ સ્પેશિયલ થાળી। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। મેં ઘઉંનો લોટ લીધો છે, એમાં આપણે તેલનું મોવણ એડ કરીશું। ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું, કસૂરી મેથી, ચીલી ફ્લેક્સ અને ખાંડ એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને પૂરી બનાવવાનો લોટ બાંધી લઈશું। લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આ લોટને આપણે 30 મિનિટ રેસ્ટ આપીશું। આપણે તોરમીનું શાક બનાવીશું। શાક બનાવવા માટે તોરમીને આપણે ઉપરથી છાલ કાઢી લઈશું। તો હવે આપણે તોરમીનું શાક બનાવી લઈશું। એ માટે આપણે તેલ મૂકીશું। ત્યારબાદ આપણે જીરું એડ કરીશું। ત્યારબાદ તોરમીને મેં ધોઈ અને કટકા કરી લીધા છે, એ એડ કરીશું। ત્યારબાદ આપણે રૂટીનના મસાલા એડ કરીશું। 1 ચમચી લાલ મરચું લીધું છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી હળદર લીધી છે, એ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। હવે શાકને આપણે ડીમ ગેસ ઉપર ચડવા દઈશું। ઢાંકીને આપણે ડીમ ગેસ ઉપર એને ચડવા દઈશું। તોરમીનું શાક ચડે એટલી વાર આપણે ચણાનું શાક બનાવી લઈશું। દેશી ચણા મેં લીધા છે અહીં। એની અંદર મેં સ્ટાર ફૂલ, તજનો ટુકડો, મોટી એલચી, આદુને મેં જુલિયનમાં કાપી લીધું છે અને લીલા મરચાં નાખીને મેં બાફી લીધા છે। તેલ મૂકીશું। તેલ ગરમ થઈ ગયું છે, એમાં હું સ્ટાર ફૂલ, મોટી એલચી, તજપાન અને જીરું એડ કરીશ। ત્યારબાદ ટામેટા પ્યુરી એડ કરીશ। મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાને પીસી લીધા છે। તોરમીનું શાક આપણું તૈયાર થઈ ગયું છે। ગેસને આપણે બંધ કરી લઈશું। હવે ટામેટાની પ્યુરીમાંથી તેલ છૂટું પડી ગયું છે। હવે મેં રૂટીનના મસાલા લીધા છે, ધાણા જીરું, લાલ મરચું, હળદર, સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલો। એમાં આપણે પાણી એડ કરીશું અને મસાલાને મિક્સ કરીશું। અને ટામેટા પ્યુરીમાં એડ કરીશું। 2 મિનિટ ઢાંકીને આપણે મસાલાને ચડવા દઈશું। ગેસની ફ્લેમ ડીમ રાખવાની। 2 મિનિટ થઈ ગઈ છે, મસાલો આપણો ચડી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે એમાં થોડા ચણા એડ કરીશું। પહેલાં આપણે થોડા ચણા એડ કરવાના છે, બધા એડ કરવાના નથી। ત્યારબાદ આ ચણાને પોટેટો મેસરથી સ્મેશ કરી લઈશું। આવી થીક ગ્રેવી તૈયાર થઈ જાય છે। ત્યારબાદ હવે આપણે આ બીજા ચણા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। જરૂરિયાત પ્રમાણે આપણે થોડું પાણી એડ કરીશું।
ગેસ ઉપર આપણે 5 થી 7 મિનિટ એને થવા દઈશું. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ ચણાનું શાક. ચણાનું શાક બનીને તૈયાર છે. હવે ગેસ બંધ કરી દઈશું અને શાકને બાજુ પર મૂકી દઈશું. હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરીશું અને તોરમીના શાકમાં પણ આપણે લીલા ધાણા એડ કરીશું. બંને શાક બનીને તૈયાર છે. હવે આપણે ગલકાના ભજીયા બનાવીશું. ભજીયા બનાવવા માટે આપણે પહેલાં ગલકાની છાલ ઉતારી લઈશું. ગલકાની મેં છાલ ઉતારી અને ધોઈ લીધા છે. ત્યારબાદ આપણે આ ગલકાને રાઉન્ડ શેપમાં કટ કરીશું. ચિપ્સ જેવા પતલા પતલા આપણે કટ કરીશું. ભજીયા બનાવવા માટેનો ગોળ તૈયાર કરી લઈશું. એના માટે મેં અહીં 250 ગ્રામ બેસન લીધું છે. ત્યારબાદ આપણે એમાં લીલા મરચાં એડ કરીશું. ચપટી અજમો એડ કરીશું. ધાણા જીરું એડ કરીશું. થોડી હળદર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આપણે અહીં લાલ મરચાંનો ઉપયોગ કરવાનો નથી. અને પાણી એડ કરીને ભજીયાનો બેટર તૈયાર કરી લઈશું. પાણી આપણે થોડું થોડું એડ કરવાનું છે, એકદમ પાણી એડ કરવાનું નથી. હવે લીલા ધાણા એડ કરીશું. બેટર હમણાં આપણે આવું થીક રાખવાનું. જ્યારે આપણે ભજીયા ઉતારીશું અને ગલકા મિક્સ કરીશું ત્યારે આપણે બેટરને થોડુંક ઢીલું કરીશું. ત્યાં સુધી આપણે બેટરને આવું થીક રાખીશું, નહીં તો ગલકા ઉમેરીશું તો બેટર આપણું ઢીલું થઈ જશે. ખાવાનો સોડો એડ કરીશું. ત્યારબાદ આપણે ગરમ તેલ એડ કરીશું. તેલને આપણે સોડા ઉપર નાખીશું. પાણી એડ કરીશું. હવે ગલકા એડ કરીશું. ગલકાને બેસણમાં સારી રીતે કોટ કરી લઈશું. હવે આપણે ભજીયા ઉતારી લઈશું. ભજીયા તળાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. ભજીયા બનીને તૈયાર છે. હવે 30 મિનિટ થઈ ગઈ છે. આપણો લોટ પણ પૂરી બનાવવા માટે તૈયાર થઈ ગયો છે. એકવાર આપણે લોટને મસળી લઈશું. પૂરી બનાવવા માટે આપણે નાના લોયા કરી લઈશું. મીડિયમ સાઇઝના આપણે લોયા કરીશું. અને ભાતનું કુકર પણ મૂકી દીધું છે. આપણે એની 3 સીટી આવવા દઈશું. હવે મીડિયમ સાઇઝની આપણે પૂરી વણી લઈશું. તો શ્રાદ્ધ માટેની આપણી થાળી બનીને તૈયાર છે. તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય. તો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને મારી આવી નવી વિડીયો જોવા મળે. બાય બાય.